શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. આપણે ઘણીવાર કીર્તનમાં પંક્તિ સાંભળીએ છીએ કે સંત તો ફરતા તીર્થ કહેવાય, જ્યાં જાય ત્યાં તીર્થ રચાય. સંતો સ્વયં તીર્થરૂપ હોવાથી તેઓ જ્યાં જઈને ઊભા રહે બેસે તે સર્વે ઠેકાણે પણ તીર્થનું નિર્માણ થતું હોય છે. શાસ્ત્રોમાં પણ લખ્યું કે તીર્થી કુર્વંતી તીર્થાની તીર્થભૂતા હિ સાધવઃ. સંતો એ સ્વયં જ તીર્થોનું સ્વરૂપ હોવાથી તેઓ જ્યાં જાય ત્યાં તીર્થો પણ પાવન થઈ જાય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આવા સંત હતા, એટલે તેઓના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે રચાયેલું આ પ્રમુખ સ્વામી મહારાજ નગર પણ સ્વયં એક તીર્થ બની ચૂક્યું છે. જેમ તીર્થમાં જતા વ્યક્તિને શાંતિ, પવિત્રતા, દિવ્યતાનો અનુભવ થાય, એમ આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આવતા પ્રત્યેક દર્શનાર્થીને અનેરી શાંતિ, પવિત્રતા અને દિવ્યતા અનુભવાય છે. કારણ કે આ નગરમાં જે કંઈ પણ સર્જન ઊભું છે તે દરેકમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિછાયા આપણને દેખાય છે. અને એ વિષયક જ ચાલી રહેલા આપણા આ સાયમ પારાયણમાં આપણે આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ઊભેલી પ્રત્યેક રચના કેવી રીતે સ્વામી બાપાની જીવન શૈલી અને જીવન ભાવનાનો પડઘો પાડે છે એનું દર્શન કરી રહ્યા છીએ. તે ક્રમમાં ગઈકાલે આપણે આ પ્રમુખ સ્વામી મહારાજ નગરના પ્રમુખ માર્ગ ઉપર સ્વામી બાપાની મૂર્તિની પાછળ ઊભેલી બે અક્ષરદેરીમાં બિરાજમાન શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ સ્વામી બાપાની ગુરુ ભક્તિ આપણને દર્શાવી રહ્યા છે એની વાતો કરી રહેલા. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જ તેઓના ગુરુ હતા અને એ ગુરુ વિશે સ્વામી બાપાને એવી અનન્ય ભક્તિ હતી કે ક્યારેય પણ એમણે પોતાના ગુરુની આજ્ઞા અનુવૃત્તિનું લોપ કર્યો નથી. એની સાથે સ્વામી બાપાને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ વિશે અપાર અને અખંડ દિવ્ય ભાવ હતો. તે ઉપરાંત સ્વામી બાપાની ગુરુ ભક્તિનું એક ઉજ્જવળ પાસું એટલે પોતાના ગુરુઓ વિશેનો એમનો અત્યંત દ્રઢ દાસ ભાવ. પોતાના ગુરુની ઉપસ્થિતિમાં કે ગુરુની વિદાય બાદ પણ સ્વામી બાપાએ ક્યારેય પણ આ દાસ ભાવનો દોર છોડ્યો નહોતો. એકવાર જ્યારે 1965-67ના અરસાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતા કરતા અચારડા ગામની અંદર પધારેલા અને ત્યાં આગળ જૂનું મંદિર, તેમાં ઉતારો સ્વામી બાપાનો હતો અને એ વખતે એમની સેવામાં પ્રગટ ભગત સાથે ફરતા એમને પ્રમુખ સ્વામી મહારાજનો એક નાનો ફોટો એ યોગીજી મહારાજનો પ્રસાદીનો કરાવીને પોતાની પૂજાની અંદર રાખેલો. કારણ કે ઘણા સમયથી સ્વામી બાપા વિશે, સ્વામી બાપા સાથે વિચરણ કરવાને કારણે એમને સ્વામી બાપા વિશે એવો સ્નેહ ભાવ અને યોગીજી મહારાજ પણ પ્રમુખ સ્વામી મહારાજને એવો મહિમા અવારનવાર કહેતા, એટલે એવો પૂજ્ય ભાવ અને એને કારણે એમણે પોતાની પૂજામાં સ્વામી બાપાની એક છબી રાખેલી. એકવાર સવારે પ્રગટ ભગત પોતાની આ પૂજા કરી રહેલા અને સ્વામી બાપાને
કંઈક કામ પ્રસંગે ત્યાંથી નીકળવાનું બન્યું અને સ્વામી બાપાની નજરે પોતાની છબી આ પૂજાની અંદર પડી તો તરત એમણે નીચા વળી અને ફોટો ઉઠાવી લીધો અને ફાડીને પાયખાનાની અંદર નાખી દીધો અને પ્રગટ ભગતને શીખ આપી કે યોગીજી મહારાજ આપણી વચ્ચે ગુરુ તરીકે બિરાજમાન છે ત્યારે એમના વિશે જ આપણને એવો સંપૂર્ણ ભાવ રહેવો જોઈએ. તો આવો યોગી બાપા વિશે સ્વામીશ્રીને દાસ ભાવ જ્યારે યોગીજી મહારાજે પોતાની હયાતીમાં જ સન 1968માં 27મી નવેમ્બરે સ્વામી બાપાની 48મી જન્મ જયંતિ મુંબઈમાં ઉજવી. હવે આખું આયોજન યોગીજી મહારાજે કરેલું અને યોગીજી મહારાજ એમણે સ્વામીશ્રીને આજ્ઞા કરેલી તમારે આ સાંજે જે સભા છે એમાં ઉપસ્થિત રહેવું. એટલે આજ્ઞાથી બંધાયેલા સ્વામી બાપા તે સભાની અંદર તો બિરાજ્યા, પણ જ્યારે એમના પ્રવચનનો વારો આવ્યો ત્યારે એમણે ખૂબ જ નમ્ર ભાવથી, સેવક ભાવથી, દાસ ભાવથી પ્રવચનમાં વાત કરેલી કે જ્યારે યોગીજી મહારાજ જેવા સંત આપણી વચ્ચે બિરાજમાન હોય ત્યારે આપણે કોઈ બીજો વિચાર કરવો જ ના જોઈએ. અને એમ કહીને સ્વામી બાપાએ ખૂબ જ આવી વાતો કરી તો આપણને ખ્યાલ આવે કે સ્વયં યોગીજી મહારાજ જ્યારે એમનો આવો મહિમા કહેતા હોય ત્યારે પણ એમના વિશે આવો દાસ ભાવ સ્વામી બાપાને હર હંમેશ રહેલો. ત્યારબાદ મહારાજે મધ્યના 38મા વચનામૃતમાં કહ્યું કે જેને જેના વિશે પ્રીતિ હોય તો એને રાત દિવસ એની જ રટના લાગી રહે. જેમ કોઈ લોભી માણસ હોય એનો ધનમાં પ્રવેશ થઈ ગયો હોય તો એને જ્યાં ને ત્યાં પૈસો જ દેખાયા કરે. તેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ એવા ગુરુ ભક્ત હતા કે પોતાના ગુરુની અંદર સંપૂર્ણપણે એમનો પ્રવેશ. તો રાત દિવસ એ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સ્મૃતિમાં એ હંમેશા લીન રહેતા. આમ તો અનેક પ્રવૃત્તિઓમાં આપણને તેઓ પરોવાયેલા જણાતા, પરંતુ જેમ સમુદ્ર ઉપરથી એના તરંગોને લહેરોથી ખળભળતો દેખાય, પણ જેમ ઊંડા ઉતરીએ તેમ એકદમ એ ધીર ગંભીર આપણને જણાય. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ એ આ પ્રવૃત્તિની અંદર પરોવાયેલા જણાતા, પરંતુ ભીતરથી એ પોતાના ગુરુઓની સ્મૃતિમાં હંમેશા લયલીન રહેતા. તારીખ 27 ઓક્ટોબર 1969ના દિવસે યોગીજી મહારાજની સાથે સ્વામી બાપા ગોંડલ પધારેલા અને શરદ પૂનમનો આ દિવસે ઉત્સવ ઉજવાયો. તે વખતે સ્વામી બાપા એમની રોજિંદી ડાયરીમાં એવી એક નોંધ લખે છે કે આજે યોગીજી મહારાજે 2 માસે પ્રવચન આપ્યું. યોગી બાપાની તબિયત નાદુરસ્ત હતી એટલે છેલ્લા 2 મહિનાથી તેઓ પોતે જાહેરમાં પ્રવચનની અંદર કંઈ બોલ્યા નહોતા, પરંતુ આ શરદ પૂનમના ઉત્સવમાં એમણે પ્રવચન કર્યું. તો સ્વામી બાપાએ ડાયરીમાં આવી નોંધ લખી કે આજે યોગી બાપાએ 2 મહિને પ્રવચન કર્યું. તો એ પોતે પોતાના ગુરુઓના ચરિત્રોને આવી રીતે નોંધતા હશે. બાકી આવી સૂક્ષ્મ નોંધ આટલી બધી પ્રવૃત્તિમાં રાખવી એ અઘરું છે, પરંતુ સ્વામીશ્રી એવી ગુરુ સ્મૃતિમાં હર હંમેશ એ પોતે રમમાણ રહેતા. 28 જૂન 2013ના દિવસે સારંગપુરમાં સ્વામી બાપા સાંજે વિશ્રામમાંથી જાગ્યા. તે વખતે એમની સમક્ષ ઠાકોરજી લાવવામાં આવ્યા અને 4 વાગે ઠાકોરજીને ઉત્થાન પછી જે ફળ ફળાદીનો થાળ ધરાવવામાં આવે એ પણ ઠાકોરજી સમક્ષ મૂકવામાં આવ્યો. સાથે બધા ફ્રૂટ જ્યુસ પણ હતા અને સંતોએ થાળ ધરાવ્યો. પછી બાપાને કહ્યું કે હવે છેલ્લે પાણી બાપા આપ ઠાકોરજીને ધરાવો. તો સ્વામી બાપાએ પોતાના હાથમાં પાણી ભરેલો ગ્લાસ લઈ અને ઠાકોરજી સમક્ષ ધર્યો. પણ એ વખત એમના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યો કે યોગીજી મહારાજ આ રીતે ઠાકોરજીને પાણી પાતા. તો પોતાની પ્રત્યેક ક્રિયામાં એ ગુરુનું અનુસંધાન, સ્મૃતિ એ જો રાખતા હોય તો જ આવો ઉદ્ગાર એ પાણી ધરાવતા એ નીકળી શકે. તો આવું હરદમ અનુસંધાન એમના ગુરુનું સ્વામીશ્રીને રહેતું. તારીખ 13 નવેમ્બર 2013ના રોજ સ્વામી બાપા સારંગપુરમાં બિરાજતા હતા અને બધા સંતો એમની સમક્ષ બધી વાતો કરી રહેલા.
તો દરેક વાતની અંદર શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ એમનો ઉલ્લેખ એ સ્વામી બાપા કર્યા વિના ન રહે. અને એ બધું જોઈને સંતો બોલ્યા કે સ્વામી, આપને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ તો કોઈ પણ વાત હોય એમાં આવી જ જાય. ત્યારે સ્વામીશ્રીએ પણ ટાપસી પૂરી કે એ તો ભૂલાય જ નહીં ને. તો આ રીતે જેમ મનુષ્ય શ્વાસ લેવાનું ભૂલી ન શકે, એમ સ્વામી બાપા પણ એમના ગુરુઓની સ્મૃતિ એ હર હંમેશ આ રીતે કર્યા કરતા. ત્યારબાદ એમની ગુરુ ભક્તિનો અન્ય પ્રકાર એ કે ગુરુના ગુણગાન કેમ કરીને ગાઈએ, ગુરુનો મહિમા કેમ કરીને વિસ્તારીએ, એવું એમને હંમેશા તાન રહેતું. તો આ પણ એમની એક ગુરુ ભક્તિ હતી. તારીખ 29 ઓગસ્ટ 2000ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ યુનોના મહાસદનમાં પધારેલા અને ત્યાં આગળ વિશ્વ શાંતિ સહસ્ત્રાબ્દી પરિષદ, વર્લ્ડ પીસ મિલેનિયમ સમિટ એનું આયોજન થયેલું. એમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે પ્રમુખ સ્વામી મહારાજને પ્રવચન કરવાનું હતું. એ પ્રવચનની સંપૂર્ણ સ્ક્રિપ્ટ એ તૈયાર કરવામાં આવેલી અને સ્વામી બાપા પોતે એ સ્ક્રિપ્ટ અનુસાર પોતે પ્રવચન કરી રહેલા. પરંતુ એક તબક્કે સ્વામી બાપાએ જે સ્ક્રિપ્ટની અંદર લખ્યું નહોતું એનો પણ ઉલ્લેખ કર્યો. અને એ વાત કોની હતી? તો યોગીજી મહારાજની. અને સ્વામી બાપા એમાં બોલ્યા કે અમારા ગુરુ યોગીજી મહારાજનું બીજું પણ એક સૂત્ર હતું કે ભગવાન સૌનું ભલું કરો. એમાં કોઈ નાત જાત કે બીજા ત્રીજા ભેદભાવ એમને નહોતા. આમ કહીને સ્વામી બાપાએ પોતે યોગીજી મહારાજના ત્યાં ગુણાનુવાદ ગાયા. તો આ રીતે કેમ કરીને પોતાના ગુરુનો મહિમા એ લોકો સુધી પહોંચે એવું એમને તાન રહેતું. તારીખ 31 ડિસેમ્બર 1974ના દિવસે નૈરોબીમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંના રાષ્ટ્રપ્રમુખ શ્રી જોમો કેન્યાટાને મળવા માટે સ્ટેટ હાઉસમાં પધાર્યા. અને જ્યારે આ રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત થઈ ત્યારે એમને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન કરાવતા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ ભગવાન સ્વામિનારાયણ છે, એમની આગળ યોગીજી મહારાજે ખૂબ પ્રાર્થના કરી કે કેન્યાને સ્વતંત્રતા મળે અને એને કારણે આપના આ દેશને સ્વાતંત્ર્ય મળ્યું છે. તો આ રીતે પોતાના ગુરુનો મહિમા આવા રાષ્ટ્રપ્રમુખના કાન સુધી પણ એમણે પહોંચાડ્યો. તો નિમિત્ત મળે કે તરત જ સ્વામી બાપા ગુરુના ગુણગાન ગાવામાં ગરકાવ થઈ જતા. તો એમની આવી ગુરુ ભક્તિ એ આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં જે અક્ષરદેરીમાં બિરાજતા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની મૂર્તિ જોતા એ આપણને યાદ આવે છે. સ્વામી બાપાની ગુરુ ભક્તિનું અન્ય એક ઉજ્જવળ પાસું એટલે ગુરુને જ યશ પ્રદાન. પોતા થકી જે કંઈ પણ કાર્યો થાય એનો યશ એ સ્વામી બાપા, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને આપતા. ક્યારે પણ પોતાથી આ કાર્ય થયું છે એવો એમને ભાવ નહીં. 29મી મે 2013ના દિવસે સ્વામી બાપા સારંગપુરની અંદર એમના શયનખંડમાં બિરાજમાન હતા અને બહાર બધા સંતો ભક્તો બેઠાયેલા. એમના એ બધા સ્વામી બાપાના દર્શન કરી રહેલા અને આખો જે સર્વસ્વ બાપાનો ઉતારો એનો ચોક એ સંતોથી ભરચક હતો. એ જોઈને સ્વામી બાપા એકદમ સહેજે બોલ્યા કે ગણ્યા ગણાય નહીં એટલા સંતો છે. આ સાંભળીને જે સાથે સંતો હતા એમણે પૂછ્યું કે બાપા આ બધા સંતો કોના છે? સ્વામી બાપા બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજના છે. હવે મોટા ભાગના એમાં જે બધા સંતો હતા એમને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષિત કરેલા. તેમ છતાં પણ પોતાના આ સંતો એમ નહીં, પણ આ બધા સંતો શાસ્ત્રીજી મહારાજના. તો આવું મોટું ભગીરથ કાર્ય 1100થી વધુ સંતોને દીક્ષા આપવાનું, પણ એ પણ ગુરુના પ્રતાપથી એ સ્વામી બાપા હંમેશા ગણાવતા. એમણે અમદાવાદની અંદર નિર્માણ પામેલી અત્યંત આધુનિક સુવિધા સજ્જ હોસ્પિટલ એનું નામ પણ એ યોગીજી મહારાજના નામે રખાવ્યું. બધાની પ્રબળ ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી મહારાજના નામે જ આ હોસ્પિટલ થાય, પરંતુ સ્વામી બાપા એમાં કોઈ મચક ન આપી. સારંગપુરની અંદર જ્યારે 21 નવેમ્બર 1982ના રોજ યજ્ઞપુરુષ ટાવર એનું ઉદ્ઘાટન પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે થયું. તો 52 ફૂટ ઊંચો આ ટાવર છે
બધાની ઈચ્છા એવી હતી કે આ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જ નિર્માણ પામ્યો છે, તો સ્વામી બાપાના નામ સાથે જ આ ટાવરને આપણે સાંકળીએ. પણ બાપા આગળ જ્યારે આ પ્રસ્તાવ મુકાયો ત્યારે સ્વામી બાપાએ કહેલું કે આ સારંગપુર તો શાસ્ત્રીજી મહારાજનું સ્થાન કહેવાય, માટે આપણે એમના નામે આ ટાવરનું નામ રાખો. અને આજે પણ એ યજ્ઞપુરુષ ટાવર એ ત્યાં આગળ બાપાની ગુરુ ભક્તિની યાદ અપાવે છે. તો આ પ્રકારે દરેક પ્રસંગે 29 નવેમ્બર 2004ના રોજ સ્વામી બાપા બોચાસણમાં બિરાજતા હતા અને આકાશવાણીના કેટલાક અધિકારીઓ સ્વામી બાપાનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા. એ બધા અધિકારીઓની ઈચ્છા એવી હતી કે વર્તમાન કાળે જે મહાન વ્યક્તિત્વ હોય, મહાન સંતો મહાનુભાવો હોય, એમના ઇન્ટરવ્યૂ દ્વારા તે મહાનુભાવોના અવાજ એ આપણે રેકોર્ડ કરી લેવા, જેથી ભવિષ્યની પેઢીને 500 વર્ષ પછી પણ ખ્યાલ આવે કે આ સંત, આ મહંત, આ મહાનુભાવ એ કેવી રીતે બોલતા. અને આવા હેતુથી સ્વામી બાપાનો ઇન્ટરવ્યૂ ગોઠવાયેલો. અને એમાં પ્રશ્નોત્તરી દરમિયાન એ અધિકારીઓમાંથી એકે પૂછ્યું કે અત્યારે વિશ્વમાં એ પરિવારોમાં વિખવાદની સમસ્યા વધી છે, તેનું નિરાકરણ કેવી રીતે આવી શકે. તો એના ઉત્તરમાં પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે અમારા ગુરુ યોગીજી મહારાજે ઘર સભાનો વિચાર બધાને આપ્યો છે, અને એ પ્રમાણે જો બધા કુટુંબોમાં રાખવામાં આવે તો પછી આ પરિવારના બધા પ્રશ્નો નાબૂદ થઈ જાય, આમ બધી વાત કરી. હવે આપણે સૌ જાણીએ છીએ કે ઘર સભાનો આવો કન્સેપ્ટ એ તો પ્રમુખ સ્વામી મહારાજની પોતાની મૌલિક ભેટ છે. અને એમણે પોતે છેક 1972-73ના અરસાથી આ ઘર સભા સૌએ ભેગા મળીને કરવી એ પ્રકારની વાતો એ કરતા. પરંતુ એમણે પોતાનું આ આગવું પ્રદાન એ પોતાના ગુરુ યોગીજી મહારાજના નામે ચડાવી દીધું. યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી આકાશવાણી રહેશે ને શબ્દો રહેશે ત્યાં સુધી ભવિષ્યની પેઢીને એમ થાય કે આ યોગીજી મહારાજે ઘર સભાનો કન્સેપ્ટ આપ્યો. તો સ્વામીશ્રીના જીવનની અંદર ક્યારેય પણ એવું નહોતું કે આપણું નામ આગળ આવે, પરંતુ યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, એમના જ નામ એ પ્રકારે આગળ આવે. આવી રીતે એ પોતે ગુરુમાં ખોવાયેલા હતા. જ્યારે 15 નવેમ્બર 1977ના રોજ લંડનની અંદર વેમ્બલી ઓબ્ઝર્વર નામનું એક ત્યાંનું અખબાર છે, છાપું, એના પત્રકારોએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે આપને ભગવાનનો અનુભવ ક્યારથી થયો. ત્યારે સ્વામી બાપા તો અનાદિ સિદ્ધ પુરુષ, સાક્ષાત અક્ષર બ્રહ્મ, પરંતુ પોતાના ગુરુની મોટપ એ વિશેષ બહાર આવે એટલે બાપાએ જણાવ્યું કે જ્યારથી અમને અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ મળ્યા અને એમનામાં આત્મબુદ્ધિ થઈ ત્યારથી અમને ભગવાનનો સાક્ષાત્કાર થયો. તો પોતાની આવી અનાદિ સિદ્ધ સ્થિતિ, પરંતુ એને ગૌણ કરીને સ્વામી બાપાએ ગુરુનું નામ આગળ આવે એ પ્રકારની વાત કરી. તો આવી દરેક પ્રકારે જોઈએ તો અનેરી ગુરુ ભક્તિ એ સ્વામી બાપાના જીવનમાં હતી. એનું જ આ દર્શન અહીંયા એમના બે ગુરુજનોની જે મૂર્તિઓ બિરાજમાન છે એ જોતા આપણને એ સાંભળી આવે. શાસ્ત્રોની અંદર એવું લખ્યું છે શ્વેતાશ્વેતર ઉપનિષદમાં કે યસ્ય દેવે પરાભક્તિર યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશંતે મહાત્મનઃ. કે ભગવાનને વિશે જેવી પરાભક્તિ હોય એવી જ ગુરુને વિશે પણ હોવી જોઈએ. તો પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ વિશે આવો ભગવાનપણાનો ભાવ એ રીતે એમણે પોતે એમનું સેવન કરેલું. 5 માર્ચ 1987ના રોજ જ્યારે પુરુષોત્તમપુરાની અંદર સ્વામી બાપા અને લગભગ 100-125 જેટલા સંતો એકત્રિત થયેલા અને ત્યાં રાત્રે યોજાયેલી સભામાં પ્રશ્નોત્તરી દરમિયાન યોગેન્દ્ર સ્વામીએ બાપાને પૂછ્યું કે સ્વામી, આપનો અને શાસ્ત્રીજી મહારાજ એ બંને વચ્ચેનો સંબંધ કેવો? પિતા પુત્ર જેવો કે પછી ગુરુ શિષ્ય જેવો કે પછી ભક્ત ભગવાન જેવો? ત્યારે સ્વામી બાપા બોલ્યા કે ભક્ત ભગવાન જેવો સંબંધ. તો પોતાના જે ગુરુ એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે, એમાં ભગવાન અખંડ બિરાજમાન છે. આવા ભાવથી એ સ્વામી બાપાએ એમના ગુરુઓને એ સેવેલા. તારીખ 18મી જૂન 2002ના રોજ તિથલની અંદર મુંબઈના કિશોર કિશોરીઓની શિબિર ચાલતી હતી. એમાં સ્વામી બાપાને સભાની અંદર
કિશોરોએ પ્રશ્ન પૂછ્યો કે બાપા, શાસ્ત્રીજી મહારાજ વિશે આપને લખવાનું કહેવામાં આવે તો આપ શું લખો? ત્યારે સાંઈ બાપા તરત બોલ્યા કે લખી નાખ, ભગવાનનું સ્વરૂપ હતા. તો આ રીતે નિધડકપણે અને બેધડક થઈને સ્વામીશ્રીએ આ ઉત્તર આપેલો. તો આવી ભગવાન વિશે જેવી એમની પરાભક્તિ, એવી જ એમને પોતાના આ ગુરુઓના વિશે પણ આ પ્રકારનો ભાવ. એકવાર પ્રમુખ સાંઈ મહારાજને સંતોએ પૂછ્યું કે બાપા, આપને ગોંડલની અંદર ઘનશ્યામ મહારાજે દર્શન આપ્યા, પરંતુ શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે સમાચાર જાણી અને આપ તુરંત નીચે દોડી આવ્યા. તો ભગવાન દર્શન દેતા હોય તો કોઈ પણ ભક્ત હોય, મુમુક્ષુ હોય, સ્વાભાવિક છે કે ત્યાં ને ત્યાં ઊભો રહી જાય. તેમ છતાં પણ આપ નીચે કેમ દોડી ગયા? ત્યારે સ્વામી બાપાએ કહેલું કે શાસ્ત્રીજી મહારાજના વિશે એવો ભગવાનનો સંપૂર્ણ ભાવ આવી ગયેલો, અને એ જે કે એ બધું આપણને ગમે, એના દર્શન ગમે. તો આવી રીતે સ્વામીશ્રીને યસ્ય દેવે પરાભક્તિની જેમ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, એના વિશે આ પ્રકારનો ભાવ હતો. તો આ પણ એમની એક ગુરુ ભક્તિ સાથે ગુરુઓના વિશે એટલો ગાઢ સ્નેહ, જેમ આ રીતે માછલી અને પાણી વચ્ચે સંબંધ, એવો સ્વામી બાપાને પોતાના ગુરુઓના વિશે અત્યંત એ સ્નેહ ભાવ. 1940ના વર્ષે બાપા જ્યારે ભાદરણની અંદર સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા અને એ વખતે શાસ્ત્રીજી મહારાજને એક કાયદાકીય કાર્યવાહી માટે બોરસદની અંદર રોકાવાનું થયું. તો સ્વામી બાપા પોતે ભાદરણથી બોરસદ એ પગે ચાલીને એમના દર્શન સમાગમનો લાભ લેવા માટે જાય, અને રાત્રે સ્વામી શાસ્ત્રીજી મહારાજ પોડી જાય ત્યારે વળી પાછા ચાલતા ચાલતા ભાદરણ આવે. સવારે જે ગુરુજી હોય એ પાઠ આપી દે, અભ્યાસનો વર્ગ લઈ લે, વળી પાછા ચાલતા ચાલતા બાપા દર્શન કરવા માટે પહોંચી જાય. આખો દિવસ શાસ્ત્રી મહારાજની સેવા કરે, રાત્રે પાછા આવી જાય. તો રોજના 10થી 12 કિલોમીટરનો પંથ એ પગપાળા કાપીને દિવસો સુધી એમણે શાસ્ત્રીજી મહારાજના દર્શન સેવાનો લાભ લીધેલો. તો આ કેટલી બધી એમને એમના ગુરુના વિશે પ્રીતિ હતી. 1941ના વર્ષે જ્યારે શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં બિરાજતા હતા અને પગે વાની તકલીફ એમને વધી ગઈ, અને એ વખતે એમણે તુલસીભાઈ નામના એક હરિભક્ત સમક્ષ સહેજે ઉદ્ગાર કાઢ્યો કે જો નારણદા આવે અને ભક્ત ચિંતામણીની કથા સંભળાવે તો સારું થઈ જાય. અને આ સમાચાર એ સ્વામી બાપાને અટલાદરાની અંદર મળ્યા, અને પોતે પળનો વિલંબ કર્યા વિના અટલાદરાથી સારંગપુર જવા માટે નીકળ્યા. પરંતુ એ વખતે વરસાદની સિઝન અને ચારે બાજુ જળબંબાકારની પરિસ્થિતિ હતી. તેમ છતાં પણ સ્વામી બાપા એ ખભે પોટલું ને માથે રાત લઈ અને સ્ટેશને પહોંચ્યા. ત્યાં આગળ ગાડીમાં કોઈ જગ્યા ન મળી તો ફૂટબોર્ડ ઉપર લટકી ગયા, અને વરસાદની અંદર પલળતા લટકતા છેક અમદાવાદ આવ્યા, ત્યાંથી બોટાદ, ત્યાંથી પાણી દોડતા દોડતા સારંગપુર, અને શાસ્ત્રીજી મહારાજને મળ્યા. આ મુશ્કેલીઓનો મહાનદ એ પાર કરીને એ સ્વામી બાપા પહોંચેલા, અને શાસ્ત્રી મહારાજ એમને જોઈને રાજી થઈ ગયા. ભીના લુગડા હતા સ્વામી બાપાના, છતાં પણ શાસ્ત્રી મહારાજ એમને ભેટી પડ્યા અને બોલ્યા કે આવો મહિમા હોય તો કામ થઈ જાય. તો સ્વામી બાપા ઉપર એટલા બધા શાસ્ત્રીજી મહારાજ ઓવારી ગયા. ત્યારે સ્વામી બાપા તો એક જ વાક્ય બોલ્યા કે આપની દયા હતી એટલે અવાયું. પોતે જે મુશ્કેલીઓ વેઠી એનું કોઈ બયાન એમણે ત્યાં ન કર્યું. તો આવી રીતે પોતાના ગુરુ પાસે આ રીતે પહોંચી જઈને એમની સેવા કરવી, દર્શન કરવા, લાભ લેવો, તો આટલો બધો પ્રગાઢ પ્રેમ એમને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના વિશે એ કાયમ માટે પોતે રહેલો. ત્યાર પછી એમની ગુરુ ભક્તિ એ હંમેશા એ પોતે ગુરુ ગમતામાં રાજી રહ્યા. એની ઉપરથી પણ આપણને પરખાય છે. જ્યારે પણ કંઈ જુદા જુદા પ્રસંગે એમને કંઈ પૂછવામાં આવતું ત્યારે હંમેશા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, એમને જે ગમે એ પોતાને ગમે, આ પ્રકારનો એમનો અભિપ્રાય પડતો. તારીખ 10 જાન્યુઆરી 2012ના દિવસે મુંબઈની અંદર સ્વામી બાપાને સંતોએ પૂછ્યું કે આપને બાપા કયો ગ્રંથ ગમે? ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે ભક્ત ચિંતામણી. પછી ઉમેર્યું કે શાસ્ત્રીજી મહારાજને ગમતો ને. શાસ્ત્રીજી મહારાજ બહુ વંચાવતા, તો જે ગુરુને ગમે
એ પોતાને પણ ગમે. 15મી જુલાઈ 2012ના દિવસે સ્વામી બાપા અમદાવાદની અંદર હતા. એ વખતે સંતોએ પ્રાસંગિક વાતની અંદર બાપાને પૂછ્યું કે સ્વામી, આપને બધા જુદા જુદા ઘણા ઘણા નામથી લોકો ઓળખાવે છે. આપના બાળપણનું નામ શાંતિલાલ, પછી પાર્ષદી દીક્ષા લીધી ત્યારે શાંતિ ભગત થયા, પછી શાસ્ત્રીજી મહારાજે દીક્ષા આપીને નારાયણ સ્વરૂપદાસજી એવું નામ પાડ્યું, પછી આ પ્રમુખ થયા તો પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ઓળખાયા, અબ્દુલ કલામ જેવા આપને મહાપ્રમુખજી કે. તો આ બધા નામમાંથી આપને કયું નામ આપનું ગમે? સ્વામી બાપા બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજે આપ્યું એ નામ ગમે. તો એમને પોતાનું ગમતું કાંઈ હતું જ નહીં, ગુરુને ગમે એ પોતાને ગમે. એકવાર સ્વામી બાપાને અમદાવાદમાં પૂછેલું કે આપને કઈ ઋતુ ગમે? સ્વામી કે વસંત. પૂછ્યું કે કેમ? તો કે શાસ્ત્રીજી મહારાજે ઋતુમાં પ્રગટ થયા. તો આવો એ પોતાના ગુરુ વિશે અનન્ય ભાવ એ સ્વામી બાપાને કાયમ રહેતો, અને એમની પ્રાપ્તિથી પોતે હંમેશા એ પૂર્ણ કામ રહેતા. એમના સિવાય બીજી કોઈ જ ઈચ્છા એ સ્વામી બાપાના જીવનમાં નહોતી. 22 સપ્ટેમ્બર 2002ના દિવસે સારંગપુરની અંદર સત્સંગી જીવન ગ્રંથના પારાયણની પૂર્ણાવતિ પ્રસંગે સ્વામી બાપા આશીર્વાદની અંદર બોલેલા કે બધા મને નોબેલ પ્રાઇઝ મળે એવી વાતો કરે છે, પરંતુ મને 2 નોબેલ પ્રાઇઝ મળ્યા છે, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ. તો દુનિયાના સર્વોચ્ચ પારિતોષિકો કરતાં પણ એમને પોતાના ગુરુની પ્રાપ્તિમાં એ વધારે પરિતોષ, સંતોષ મનાયેલો. એનાથી એ પોતે પૂર્ણ કામ હતા. દુનિયાના કોઈ ખિતાબો, ઇલકાબો અને બીજી કોઈ પણ વસ્તુઓમાં એમનું મન એ રાચતું નહીં. તારીખ 23 ઓગસ્ટ 2012ના દિવસે અમદાવાદની અંદર સ્વામી બાપા જ્યારે મંદિરમાં દર્શન કરવા પધાર્યા, દર્શન બાદ પાછળ પ્રદક્ષિણામાં આવ્યા, તો ત્યાં આગળ સંતો ભક્તોએ એક નાનું પ્રહસન એ તૈયાર કરી રાખેલું એ રજૂ થવા માંડ્યું. એક નાનું વૃક્ષ ત્યાં ઊભું કરવામાં આવેલું, અને એ વૃક્ષ નીચે વારાફરતી બધા જાય, અને જે સંકલ્પ કરે તો તરત એ વસ્તુ હાજર થઈ જાય. કોઈક એવો સંકલ્પ કર્યો કે જો અત્યારે જો મને માઇક મળે તો હું કથા કરું, તો તરત માઇક હાજર થઈ ગયું. કોકે વળી એવો સંકલ્પ કર્યો કે આ સમયે જો મને પ્રસાદ મળે તો હું જમું બધાને વહેંચું, તો તરત પ્રસાદ હાજર થઈ જાય. આ બધું પૂર્વ આયોજિત બધું પ્રહસન હતું, એ ફટફટ બધું તૈયાર થતું જાય. અને બાપાને કહ્યું, બાપા જુઓ આ કલ્પ વૃક્ષ છે, એની નીચે જઈને જે વ્યક્તિ જે સંકલ્પ કરે એ બધો પૂરો થાય છે. તો આપ પણ કંઈ સંકલ્પ કરો, કારણ કે આ કલ્પ વૃક્ષ છે તો એ સંકલ્પ પણ સિદ્ધ થઈ જાય. ત્યારે સાંઈ બાપા બોલ્યા કે મને તો શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ 2 કલ્પ વૃક્ષ મળ્યા છે, હવે મારે કોઈ સંકલ્પ રહ્યા નથી. તો આ રીતે એમના જીવનમાં પોતાના ગુરુની પ્રાપ્તિથી હર હંમેશ એ પોતે પૂર્ણ કામ જણાતા. જેમ નદી એકવાર સમુદ્રમાં મળી જાય પછી એ નદીને બીજે ક્યાંય જવાનું રહેતું નથી, એમ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજમાં સમાઈ ગયા હતા. એમને ત્યાર પછી બીજે ક્યાંય એમનું મન એ રાચ્યું નથી. અને એથી પણ અતિ આગળ ઉત્કૃષ્ટ ગુરુ ભક્તિ એવી કે ગુરુ સાથે એવા તદ્રુપ થઈ ગયા હતા. ગુરુ સાથે એકાકાર. જ્યારે 1986માં 9મી ડિસેમ્બરે સ્વામી બાપાની જન્મ જયંતિ મુંબઈમાં ઉજવાઈ, અને પછી લખા લુલા નામના ગુણભાવી શેઠ એમના ત્યાં બાપા ઉતારે પધાર્યા. તે વખતે આ સિંધી શેઠ એમણે સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામીજી आप जब चाहो तब शास्त्री जी महाराज आपको दिखाई पड़ते हैं. ત્યાં સ્વામી બાપા બોલ્યા કે वे साथ में ही ऐसा लगता है. સ્વામીએ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ દેખાવાની ક્યાં વાત, એ મારી સાથે જ હોય એવું સ્વામી કે મને અનુભવાય છે. એ જ 1986ના વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, અને સાઉથ આફ્રિકાના એક પ્રોફેસર બ્રાયન હચિન્સન એ અહીંયા લાભ લેવા માટે ખાસ આવ્યા હતા. અને એમણે સ્વામી બાપા સાથેની પ્રશ્નોત્તરી દરમિયાન એવું પૂછ્યું કે યોગીજી મહારાજ ધામમાં પધાર્યા ત્યાર પછી બધા જે આપના સંપ્રદાયના હરિભક્તો હતા, સંતો હતા, એમને તો આપ ગુરુ હતા એટલે સધિયારો મળી ગયો. યોગી બાપા પછી પ્રમુખ સ્વામી મહારાજ, એમ સંતો ભક્તોને તો સધિયારો મળી ગયો, પણ
યોગીજી મહારાજ ગયા પછી આપના માટે તો કોઈ ગુરુ રહ્યા જ નહીં, તો એ વખતે આપને શું લાગ્યું હતું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો ગુરુ ક્યાં જાય જ છે, એ જતા જ નથી, એ ગયા છે એમ લાગતું જ નથી, એ છે જ. તો આ રીતે પોતાના ગુરુ સાથે એવો એકાત્મ ભાવ એ પોતે પામી ગયા હતા કે ગુરુથી પોતે કદી દૂર નથી, એવું સ્વામી બાપાને અખંડ એ અનુભવાતું. તારીખ 22 ડિસેમ્બર 1987ના દિવસે સ્વાધ્યાય પરિવારના પ્રણેતા અધ્યક્ષ પૂજ્ય પાંડુરંગ આઠવલેજી આપણા મુંબઈના દાદર મંદિરે પધારેલા અને ત્યાં આગળ જે પોતે ભોજન લેવાના હતા. આમ તો એ પોતાનું જે સ્થાન થાણાની અંદર તત્વજ્ઞાન વિદ્યાપીઠ, તો ત્યાં જે ભોજન લે, બીજે કોઈ બહાર ભોજન ન લેવો એમનો નિયમ હતો. પણ એમણે સ્વામી બાપાનું આ રીતે સ્નેહભર્યું આમંત્રણ, સંતોનું આમંત્રણ સ્વીકારી અને ત્યાં મુંબઈની અંદર આપણા મંદિરે ભોજન લેવાના હતા. તો એમણે સ્વામી બાપાને કહ્યું આપણા મંદિરે જ્યારે જમવા બિરાજ્યા ત્યારે કે મારો આ રીતે 30-40 વર્ષનો નિયમ એ આજે હું તોડું છું અને અહીંયા હું આજે ભોજન લઈ રહ્યો છું. ત્યારે બાપા બોલ્યા કે આપનો નિયમ તૂટતો જ નથી, કારણ કે આ પણ આપનું ઘર જ છે, કે આપનો નિયમ એ છે કે ઘેર જમવું, બીજે ન જમવું, તો આ મંદિર પણ આપનું જ ઘર છે. એ વખતે પાંડુરંગ શાસ્ત્રીજીએ સ્વામી બાપાને પૂછ્યું કે આપનો યોગીજી મહારાજ સાથે ક્યારથી સંબંધ? ત્યારે બાપા સાહજિક ભાવે બોલ્યા કે આમ તો પહેલેથી જ સંબંધ છે. કે તો આ રીતે પોતાના ગુરુ સાથે અનાદિ અને અનંત સંબંધ એ પ્રમુખ સ્વામી મહારાજને હતો. એવા ગુરુ સાથે એકમેક થઈ ગયેલા તે પ્રમુખ સ્વામી મહારાજની અનેક પ્રકારે વિલસતી ગુરુ ભક્તિ એ આ પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર અક્ષરદેરીમાં એમના જે બે પ્રતાપી ગુરુઓ શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપા બિરાજ્યા છે, તો એ મૂર્તિઓના આપણે દર્શન કરીએ ત્યારે આપણને સ્વામી બાપાની ગુરુ ભક્તિનું અવશ્ય સ્મરણ થઈ આવે છે. તો આજે બાપાના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે તેઓને પોતાના ગુરુઓ વિશે જેવો ભક્તિભાવ રહ્યો છે એવો જ ભક્તિભાવ આપણને પ્રમુખ સ્વામી મહારાજ, પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ વિશે દ્રઢ થાય અને એવી પ્રસન્નતા આપણે પણ પ્રાપ્ત કરી શકીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.